નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાબરકાંઠાના હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પર આજે ભારે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. સાબર ડેરી નજીક આવેલા પીપલોદી ગામ પાસે રોડ ક્રોસ કરતી વખતે એક મહિલાને અજાણ્યા વાહને અડફેટે લેતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. મહિલાના મોત બાદ ગ્રામજનોએ મૃતદેહ સાથે નેશનલ હાઈવે પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો અને હાઈવે બંધ કરી દીધો હતો, જેના કારણે બંને તરફ 4 થી 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર બેફામ ઝડપે વાહનો દોડતા હોવાના કારણે સતત અકસ્માતનો ભય રહે છે. અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર અથવા સુરક્ષા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે આજે એક નિર્દોષ મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવે છે. ઘટનાને પગલે મહિલાઓ સહિત ગ્રામજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. બીજી તરફ એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે મહિલાને અડફેટે લઈ ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. HK ન્યૂઝ સાબરકાંઠા.